અને સ્વપ્નને એ અમે અન્યથા ગ્રહણ, જે જોવાનું નથી બીજા રૂપમાં અમે વિપરીત રૂપમાં એને જોઈએ છીએ, અને જ્યાં અજ્ઞાન છે, તત્વનું અગ્રહણ છે, તત્વનું જ્યાં જ્ઞાન નથી, એને કહેવાય છે નિંદ્રા. નિંદ્રા ને નિંદ્રામાં સૂતો એને કઈ ખબર જ ન હોય શું થાય આગળ પાછળ, હું ઘટના આસપાસ ઘટી રહી છે એને કઈ ખબર જ ન હોય. ને આ બધા નિંદ્રાની અંદર અમે તો ક્યારેક એવી નિંદ્રા, અમે નિંદ્રામાં છે ને એ નિંદ્રાની અંદર વિચાર કરો તો મેરે ભાઈ, આપ જે તમારો પુત્ર પરિવાર આ સગવાની અંદર જે તમે ભણાવતા હોય, કરાવતા હોય, જે કાંઈ પણ કરતા હોય, તો એ બધો વ્યવહાર સ્વપ્નનો છે. એ બધો સ્વપ્નનો વ્યવહાર છે. ને એ સ્વપ્નનો વ્યવહાર હોવાથી જ્યારે આંખ ઉઘડે, આંખ ખુલે, ત્યારે તમને સાચું જીવનની અંદર જ્યારે જાગવાનું થાય તો. એટલે સંતો એટલા માટે પડકારે છે, આપણને જગાડે છે, ઉત્તિષ્ઠ જાગ્રત, ઉઠ જાગ. કોઈ એમ કે ભાગ, કોઈ એમ કે ઉઠ જાગ ને ભાગ, પણ ભાગીને ક્યાં જાય? તો ભાગેશ તો ભાગતો તો છે, પણ ઉઠીને જાગીને ભાગીને ક્યાં જાય? તારા સ્વરૂપની નજીક જા. ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાની બોધ. આવા મહાપુરુષો અમને જગાડે છે, ઉઠ બેઠો થા. જો કોઈ શ્રેષ્ઠ મહાપુરુષ હોય એના પાસે બોધ લે, એની પાસે જા. જે અનુભવી હોય, વાત એ કરી અનુભવી હોય, કારણ કે આ પથ તો છે જ્ઞાન પંથ કૃપાન કી દારા પરત ખગેશ ના લાગત બારા કાગ ભૂષુંજી ગરુડ, જેને રામચરિત્ર માનસની અંદર કહે છે. એવી રીતે અધ્યાત્મનો માર્ગ કે ભક્તિનો માર્ગ, કોઈ પણ માર્ગ કહો તો માર્ગની અંદર થોડી મુશ્કેલી તો છે. નટવા હોકર દોર રચાયો, દોર ડગે તો ભૂણ પર જાવે, જાય ગયો જીવનો ને મોજ ન પાવે, એક પલમાં જુગ ગયો. નટ જેવી રીતે દોર ઉપર ચાલતો હોય એવી રીતે એક ચાલવાનું છે. જો દ્રષ્ટિ ચૂક્યા તો આ બાજુ 84ની ખાઈઓ છે, અને જો નટની માફક જેવી રીતે દોર એક જ રહે, જેને અમારે તત્વ અનુસંધાન કહેવામાં આવે, એવું અમારું અનુસંધાન સતત એ જોડાઈને રહે. ભક્તિ માર્ગની અંદર પણ ભગવાનની સાથે સતત અનુચિંતન અને એ વૃત્તિ એને જોડાઈને રહે. એટલા માટે એ દોર ઉપર અમારે ચાલવું તો પડી જવાનો સંભવ છે. પાછું છે કેવું, ક્ષુરેશ્ય ધારા નિશિતા દુરતિયા, એવી બધી ઘસી ઘસીને પાતળી કરેલી, સૂક્ષ્મ કરેલી, તેજ ધાર કરેલી, અને પાછી માખણથી ઘસી હોય, લીસી બનાવી હોય, ને પછી એના ઉપર ચાલવું એ તલવારની ધાર ઉપર, તો પડી જવાનો સંભવ છે. એટલે મહાપુરુષો કહે છે, એવા કોઈ અનુભવી એની ઉપર જે ચાલ્યા હોય અને એને રસ્તાને જે પાર કર્યો હોય એની પાસે જાઓ, એમ કહ્યું છે. પથ તો આવો, પરંતુ એ જ અનુભવ છે. એટલે તમને એ રસ્તાની અંદર જ્યાં જ્યાં મુશ્કેલી આવશે એ મુશ્કેલીઓ એ બતાવશે. એટલા માટે પથ તો કઠિન છે જ, પરંતુ એને પાર કરવો જ. એટલા માટે આપણા સંતો જગાડે છે. એક રામગીરીનો ઢાળ છે, કારણ કે રાગ રામગીરીનો છે ને બહુ સુંદર હોય, બ્રાહ્મ મુહૂર્તમાં ગાવા જેવો. બ્રાહ્મ મુહૂર્તમાં તો અતિ શોભા આપે, પણ વિષયનું સંધાને હું તો ક્યાં ગાઈ લઉં. પછી પ્રભાતી હોય કે રામગીરી હોય, પ્રભાતે ગવાય, રામગીરી બ્રાહ્મ મુહૂર્તમાં ગવાય. એવા એક અમુક ગાવાના નિયમો પણ છે. તો જગાડે અને ઉઠને અભાગી હૈ પ્રાણિયા
મદાલ સાહેબે કીધું ભવ સ્વપ્ન નિંદ્રામ ત્યજ, એવો આદેશ કરી દીધો. પણ એ નિંદ્રા તોડાવે કોણ? અમારી. અને એ તોડાવવા માટે, નિંદ્રામાંથી જગાડવા માટે, કારણ કે આસપાસ જે ઘટના ઘટી રહી છે એ ઘટના બધી એવી છે કે જેનું વર્ણન ન થાય, દુઃખદ છે. તો એ દુઃખદ ઘટનામાંથી બચાવવા, માનો કે કોઈ તમે એક નિંદ્રામાં સુતા ને કોઈ ભયંકર વાઘ કે વરુ આવીને તમારી ઉપર તલાપ મારવાનો છે ને એ તલાપ મારવા પહેલા કોઈ મહાપુરુષને કરુણા થાય, સામે દેખે કે મૃત્યુ આનું નજીક છે અને એ પછી તમને ઢંઢોળીને જગાડી દે, સાવધ થઈ જાય. એવા મહાપુરુષો પ્રયત્ન છે. કાળરૂપી વાઘ કે સિંહ જે કયો એ તમને તરાપ મારવા માટે તો બેઠો છે, તૈયારી કરી રહ્યો છે. તો આ સંતો આપણને કાયમ માટે જગાડે છે ને કહે છે અને વાલા ઉઠને અભાગી હે પ્રાણિયા, અંતર આંખ જો ઉઘાડી, અંતર આંખ જો ઉઘાડી, કાલ રજો માથે કારનો, કાલ રયો માથે કારનો, જેમ મૂષક માથે મંજારી, જેમ મૂષક માથે મંજારી. રાત્રિનો સમય હોય અને ઊંધેડા ઉદ્યમ કરતા હોય, રાત્રે અંધારામાં ઊંધેડા ઉદ્યમ કરતા હોય તો એને ખબર ન હોય બિલાડો છુપાઈને બેઠો હોય ને ઉદ્યમ કરતા કરતા જેને ક્યાંથી બિલાડો ક્યારે પકડી રાખશે એને ખબર નથી. ખ્યાલ રાખજો મારે ભાઈ બહેન, ઉદ્યમ તો આપણે કરીએ છીએ મૂષકની માફક, ઉંદરડાની માફક, પરંતુ કાલ તો ટાંપીને બેઠો, આમાંથી વચમાંથી કોને ઉપાડી જાય કહી ન શકાય. આ એટલામાંથી ક્યારેક કોક ન પણ કાલ હોવ. હા, એવો જે કાયમની માટે કાલરૂપી નિંજાર કાયમની માટે ટાંપીને બેઠો છે. અમે બધા મૂષક જેવા, મૂષક માથે જઈને મંજાર ટાંકીને બેઠો હોય. અને એવી રીતે સંતોએ દ્રષ્ટા જેમ તેતર માથે બાજ પડે. આપણે જોયું નહીં આ દ્રશ્ય, તમે જોયું નહીં હોય. જંગલની અંદર તમે જુઓ તો જયારે બાજ છે ને, કોઈ તેતરા પક્ષીઓ છે ને એની ઉપર બાજ જે વિમાનની માફક એનો અવાજ થતો હોય, સીધું ઉપરથી ઉડીને ખરીને ઉપાડીને ચાલ્યું જાય, એમ ઉપાડીને વયો જશે જેમ તેતર માથે બાજ પડે. તો અને વાલા જાગીને જો તું જીવડા હેરશે સ્વપ્ન વાત સારી. જરા જાગીને તું તરા આંખ ઉગાડીને જો, અને નહીં જો તો આ જે સ્વપ્ન છે તારું, એ આ બધું તારું સુખ, તારો આનંદ એ બધો હેરી જશે, લઈ જશે, ખોવાઈ જશે. તન મારવી તેજ કરે આઠને રાતે વંધારી, આઠને રાત વંધારી. આ શરીરની અંદર જ્યાં સુધી આત્મા રૂપી રવિ છે, સૂર્ય છે અને એ પ્રકાશ કરે છે, ત્યાં સુધી જાગીને જો અને કાંઈ કરવું હોય તો કરી લે. પછી એ નીકળી ગયા પછી આઠમે જેમ સૂર્યાસ્ત પામે, અંધારું થાય અને અંધકાર છવાઈ જાય, એવી રીતે અંધકાર છવાઈ જશે. બાકી અમે એમ કાયમને માટેના અમે માનતા હોય કે અમે કાયમને માટેના અહીં રહેવાના છીએ, દરેકને એમ થાય. હજારો વર્ષ જીવવાની આશા રાખીને બેઠા. કાલને વાત એ પણ બતાવી હતી કે કાયમને માટે સ્મશાને જઈને આપણા પરિવારને હળગાવી આવીએ છીએ, વાહડા મારીને
આમ તેમ ફેરવીને ઊંધું ચીતું કરીને બધું પૂરેપૂરું હળગાવીને પાછા ફરીએ અને સ્નાન કરીએ, છતાં અમને એમ નથી થતું કે અમારે અહીંયા જવાનું છે. આ મોટું રાસ છે, અમને તો એમ જ છે હજારો વર્ષનું જીવવાનું છે. તો સંતો કહે ના ના, નિશ્ચિત નથી કોઈ. આમાં શું કે પ્રતિશ્વાસે સ્વવિશ્વાસમ રામમ સ્મર દિને દિને પુનઃ શ્વાસે ન વિશ્વાસમ. વાહ ને વાહ, કેટલી વાત બધી કરી નાખી આમાં તો. ક્ષણભંગુર જીવન કી કલિકા કલ પ્રાત સમય ખીલી ન ખીલી મલિયા ચલકી સૂચિ ગંધ સમીર ચલી ન ચલી. તો અરે રટી લે હરિવસના હરિનામ અંત સમય में હિલી ન હિલી. અંત સમય હિલવાનો વખત આવશે, રામ નામ બોલવાનો વખત આવશે કે નહીં આવે, ક્યારે જીભ બંધ થઈ જાય કહી ન શકાય. એટલા માટે સંતો જગાડે છે ક્ષણભંગુર જીવન કી કલિકા કલ પ્રાત સમય ખીલી ન ખીલી. કાલે ખીલશે કે નહીં ખીલે એ કાલના હાથમાં છે. સુંદર મલિયાચલ ગીરીની જે સુંદર ચંદનની જે હવા, એ ચંદનની હવા છે એ પ્રભાતો ચાલશે કે નહીં ચાલે એ કહી શકાય એમ નથી. કલિકાલ લીએ કુઠાર ફીરતે તન નમ્ર હે ચોટ ઝીલી ન ઝીલી. કાયમ માટેનો ફરતો રહે જ. સંતો કહે છે આ તન બહુ નમ્ર છે, કોમળ છે, એટલું બધું કોમળ છે કે કાલની કુવાડીનો ઘા એ ખમશે કે નહીં ખમે, એ ચોટને સહન કરશે કે નહીં કરી શકે, એક જ ચોટ પણ સહન નહીં કરી શકે. માટે રટલે હરિનામ અટ્ટે અત્યારે એ અવસર છે કે જ્યાં સુધી હાથ પગ ઇન્દ્રિયો આપણા સારી રીતે કામ કરે છે, આંખ જોઈ શકે, હાથ પણ કંઈ કરી શકે, પગ ચાલી શકે, સારા અવયવોની જ્યાં સુધી સ્ફૂર્તિ છે ત્યાં સુધી કંઈક કરી લે. રામ નામ લેવું હોય તો પણ લઈ લે, કરવું હોય કરી લે. એટલા માટે કહે છે તનમાં રવિ તેજ કરે આઠને રાત અંધારી. રહ્યા નથી કોઈ આ સંસારની અંદર કઈ કે અને વાલા રહ્યા નહીં કોઈ રાજ ચડતા યજબ ચડી અસવારી. મૃત્યુ રહ્યું માથે સૌ તણે, મૃત્યુ રહ્યું માથે સૌ તણે રહે નહીં નામ રૂપ ધારી. આ સંસારની અંદર કોઈ પણ નામ ને રૂપ ધારણ કરીને આવ્યો તો એ કોઈ રહેવાનું નથી. નામ રૂપ કોઈ પણ વસ્તુ હોય નામ વાળી ને રૂપ વાળી તો એની ઉપર કાલની સત્તા છે, એની ઉપર કાલની સત્તા છે. આકાશ એનું નામ પણ જતું રહેવાનું. આકાશ તો પાત્ર શું છે એમાં વિવાદો છે વિદ્વાનોના, છતાં નામ ધારણ કર્યું એ જવાનું છે, એની ઉપર કાલની સત્તા છે. આ સંસારની અંદર ધરા બીચ હુआ રાવ માં ધાતા ગલમ ગ્રામ દાતા સબે શાસ્ત્ર જ્ઞાતા નવખંડ કીનો ભૂમિકા જે સુહાગી તથાપી રહ્યા ના યથા દેહ ત્યાગી. આવા કંઈક માં ધાતા જેવા પણ હાલ્યા ગયા. उज्जैनी हुआ वीर विक्रम ऐसा परार्थे लगाया अहो कोटि पैसा सदा आनंदकारी विहारी सुहागी तथापि रयाना यथा देह त्यागी. वीर विक्रम जेवा आ बधाई पण चाल्या गया. हुआ भोज राजा रतिवंत देख्या हुआ भोज राजा एना ત્યાં જ મતિવંત દાનેશ્વરી વંશવાજા रिधि समृद्धि द्वार विद्वान रागी कालिदास पंडित जेवा એ પણ હાલ્યા ગયા. रयाना यथा देह त्यागी. पृथ्वीराज हुआ दिल्लीपति मर्दपुरा चढ़े 16 सामंत अरु संत सूरा लला गौ संग गौरी भूमि काज लागी तथापि रयाना यथा देह त्यागी. शिवाजी भैया की ना हुआ अकबर दुश्मन को हटाया जहांगीर ने हुक्म ऐसा जमाया महावीर ठाठे उबे माफ मागी यथापि रयाना देह त्यागी. शिवाजी भैया की ना राज सितारा दिया दाम हस्ती कवि को हजारा
उमानाथ जैसा जरे क्रोध आगी तथापि रया ना यथा देह त्यागी। तो अंतમાં કવિ કહે છે કે રયાના કો અનાદિ, રયાના કો અનાદિ અંબે કો ના રહેગા, કોઈ રહેવાનું નથી, ચાલ્યા જવાના છે બધા, પણ જો જીવનની અંદર કંઈક સત્કર્મ કરશું તો કવિ લોગ સત્કીર્તિ આગે કહેગા। તો કવિઓ તમારી કીર્તિને ગાશે, પરંતુ બાપે તણખને ભાંગ્યું ન હોય, જે કઈ જીવનમાં કર્યું નથી સારું, અને બધાએ કાળા ઢોરા જ કર્યા અને બીજાને રડાવવાના જ કામ કર્યા, એનું કોઈ જાજુ નામ ન લે। હા, तो कवि लोग सत्कीर्ति आगे कहेगा, पढ़े कवि पिंगल छंद गोविंद ग्रागी। तो वृथा है जगत, वृथा है जगत बनो वैरागी, एम कह્યું कविए, वृथा है जगत बनो वैरागी तथापि रया ना यथा देश त्यागी। ए ज વાત મદાલસા અલર્કને સમજાવે છે કે આ કોઈ રહ્યા નથી, અને વાલા કુટુંબા કબીલો નહીં કોઈ કામનો, નહીં કોઈ સુત ઘરે નારી। અંત સમય સૌ અડધાને છે, વર્ષે વાત વિસારી। જેને અમે મારા મારા કરીને રહ્યા છીએ એમાં કોઈ આપણનું નથી, અંતે કોઈ આપણને સહાય થાય નથી। કુટુંબ કબીલો જે કાંઈ પણ છે ને, એ જયારે કાલ આવશે ને ત્યારે બેઠા બેઠા ચારે બાજુ જોશે અને શ્વાસની ગણતરી કરીએ કેટલા છે હવે, અને એમાં પછી કામકાજ હોય તો પછી એમ થાય કે હવે જલ્દી શ્વાસ પૂરા થાય અને ભગવાન આને ઉપાડી લે તો વધુ સારો, એમ પણ કહેવું પડે છે, એમ પણ કહેવું પડે। એટલા માટે અને વાલા ભજન કરી લે ભગવાનનું, હૈયે હેત વધારી ભજન પ્રકાશ નો સ્વામી આવશે, અંતે લેશે ઉગારી। ભજન કરો, એવું ભજન કરો, એવું ભજન કરો કે આ બધું ભૂલાઈ જાય। હું તો ક્યારેક કહું કે ભજન એનું નામ કહેવાય કે મારા સંતોએ કીધું કે મન મત વાલો પ્યાલો ચાખ્યો, પ્યાલો પ્રેમ ઊંધો પીધો, જરા મરણ વાકું ગામ નહીં, સદગુરુ શબ્દમાં સીધો। આપણી ઘડપણ અને મૃત્યુ બે વસ્તુ ભૂલાઈ જાય, જીવનને કેમ હરકી જાય। વૃદ્ધાવસ્થા આવે પણ વૃદ્ધાવસ્થાના પણ અમને ખબર ન રહીએ કે ઘડપણ આવ્યું, અને એ ઘડપણ આવ્યું ને એ કોનું ઘડપણ આવ્યું એ ખબર જ ન રહીએ, અને શરીર ધીમે ધીમે કાલના મોઢામાં હરકી જાય ત્યાં સુધી તમને મૃત્યુ ના પણ ખબર ના પડે। આનું નામ છે આવું ભજન થાય। તો મદાલસા એ વાત પોતાના અલ્કને દીકરાને એ વાત સમજાવે છે કે એટલી સુંદર સીધો એને આદેશ કર્યો દીકરાને અલર્કને, ભવ સ્વપ્ન છે આ ભવ છે, એને સ્વપ્ન સમાન તો એને કહી દીધો કે સ્વપ્ન છે। એક પણ ખ્યાલ રાખજો, છે તો મદાલસા સ્તોત્ર 10 શ્લોકમાં, પરંતુ વ્યવહારિક જ્ઞાન આપીને અલર્કને જ્યારે એ સમયે પણ જ્યારે રાજાએ કીધું કે આ 3 ને તો સંન્યાસી બનાવ્યા પણ આ ચોથો છે એને તો વ્યવહારિક જ્ઞાન આપો,
ત્યારે મદાલસાએ કીધું કે ભલે રાજા તમે કહો છો એમ કરીશ. પોતાના જ્ઞાન ઉપર એને એટલો બધો વિશ્વાસ હતો કે હું પરિણામ લાવીશ. ને એને એવા સંસ્કાર રહ્યા હતા અલર્કને પણ વ્યવહારિક જ્ઞાનમાં, અને એટલો બધો હોશિયાર અને એટલો બધો પ્રજ્ઞાવાન બનાવ્યો હતો એને. એટલે મદાલસાને વિશ્વાસ હતો કે મારું આ તાવીજ ખોલી, એ તાવીજ ખોલી એટલે એ સમજી જવાનો છે આ 10 વાતોમાં જ, 10 શ્લોકમાં જ એને જ્ઞાન થશે. એ મૂઢ નહોતો એ કે આપણને માટે વારંવાર ઉપનિષદો મહાત્માઓ સંભળાવ્યા કરે, આ બધું કરાવ્યા કરે, છતાં આપણને કઈ ખબર ન પડે. એવો અલર્ક નહોતો. 10 શ્લોકનું જ આ મદાલસાનું તાવીજ. અને હું પણ એમ કહું છું કે તમારા વ્યવહારની અંદર જયારે તમને મુશ્કેલી આવે તો મદાલસાનું તાવીજ ખોલજો, પણ તાંત્રિકનું તાવીજ ન ખોલતા કોઈ. ઉલટાને તમને દુઃખમાં ફસાવશે, વધુ તમને દુઃખમાં ને દુઃખતા નાખશે. પણ મદાલસાનું જે તાવીજ છે એ ખોલીને જોશો તો એમાંથી અદભુત રહસ્ય નીકળશે. જે આપની પાસે હું ખોલી રહ્યો છું જે તાવીજ એ અદભુત છે. એ મદાલસાએ એ વાત કહી, ભવ સ્વપ્નો ચ મોહ નિંદ્રામ ત્યજ મદાલસા હમ સુતમા હતા. છેલ્લે એ પ્રયોગ કર્યો મદાલસાએ, તું મારો દીકરો છો, હું તારી માં છું, એટલે મારું કર્તવ્ય છે દીકરાને કલ્યાણનો રસ્તો. દીકરો આદે માર્ગે જતો હોય, અવળા માર્ગ ઉપર જતો હોય, પોતાનું હિત છીનવાતું હોય, દુઃખમાં ડૂબવા જતો હોય તો એને રોકવો એ મા બાપનું કર્તવ્ય છે. પરંતુ આજના છોકરાઓ મા બાપથી રોકાવ્યા પણ નથી, અને રોકવા જાઓ તો તમે તમારું કામ કરે, રોકાય પણ નહીં. હા, એ તો મદાલસાને વિશ્વાસ હતો પોતાના જ્ઞાન ઉપર, પોતાના છોકરાઓ પર પણ એને વિશ્વાસ હતો કે આ મારા એટલા જ શબ્દોથી મારો દીકરો જાગૃત થઈ જવાનો છે. અને મદાલસાએ પહેલા જ શ્લોકમાં એને કહી દીધું, મદાલસા હમ સુતમાતા, તું મારો દીકરો છો અને હું તારી માં છું, એટલે હું તને કહું છું. પછી આગળ બીજા શ્લોકની અંદર જે આવશે એ આપણે કાલ જોઈશું. આજે મારી પલ્લવી, આવો તમે બે કીર્તન જરા આવીને સંભળાવો. પ્રભુ પોતે આવ્યા રે લોલ સંત સ્વરૂપે, પ્રભુ પોતે આવ્યા રે લોલ સંત સ્વરૂપે, પ્રભુ પોતે આવ્યા રે લોલ સંત સ્વરૂપે, પ્રભુ પોતે આવ્યા રે લોલ. ડગમગતી નાવનું રે સુકાન લીધું સ્નેહથી રે લોલ. ડગમગતી નાવનું રે સુકાન લીધું સ્નેહથી રે લોલ. કામને ક્રોધના વેણ વાલ થકી વાળિયા રે લોલ. કામને ક્રોધના વેણ વાલ થકી વાળિયા રે લોલ. સંત સ્વરૂપે રે પ્રભુ પોતે આવ્યા રે લોલ. સંત
સ્વરૂપે પ્રભુ પોતે આવ્યા રે. પ્રતિકૂળ પવન પ્રચંડ વાલે વસ કરી દીધા રે લોલ. પ્રતિકૂળ પવન પ્રચંડ વાલે વશ કરી દીધા રે લોલ. સ્થિર કરી જીવનની નાવ ભવ દુઃખ ભાંગિયા રે લોલ. સ્થિર કરી જીવનની નાવ ભવ દુઃખ ભાંગિયા રે લોલ. સંત સ્વરૂપે રે પ્રભુ પોતે આવ્યા રે લોલ. સંત સ્વરૂપે પ્રભુ પોતે આવ્યા રે. પાર ઉતારી રે તૂટી ફૂટી ઓડલી રે લોલ. પાર ઉતારી રે તૂટી ફૂટી ઓડલી રે. સંત કૃપાની રે વરસી રહી વાદળી રે લોલ. સંત કૃપાની રે વરસી રહી વાદળી રે લોલ. હોડલી હંકારી રે અલખના દેશ મારે લોલ. હોડલી હંકારી રે અલખના દેશ મારે લોલ. સંત સ્વરૂપે રે આવ્યા રે લોલ. સંત સ્વરૂપે પ્રભુ પોતે આવ્યા રે. પાર ઉતારી રે તૂટી ફૂટી હોડલી રે લોલ. પાર તૂટી ફૂટી ઓડલી રે. મારા સપનામાં આવ્યા હરી રે. મારા સપનામાં આવ્યા હરી. હે મને બોલાવી ઝુલાવી વાલી કરી. મને બોલાવી ઝુલાવી વાલી કરી. મારા સપનામાં આવ્યા હરી રે. મારા સપનામાં આવ્યા હરી. મરકત મરકત સામે ઉભા મારા મનની દ્વારિકાના સુવા. મરકત મરકત સામે ઉભા મારા મનની દ્વારિકા
જરી રે મારા આંસુને લૂછા જરી હે મને બોલાવી ઝુલાવી વાલી કરી મને બોલાવી ઝુલાવી વાલી કરી મારા સપનામાં આવ્યા